discussed last time, whenever there produces an EMF in the any conductor or coil, so it produces or it allows to flow the current in that conductor or circuit, and this current flowing in that conductor will produce a magnetic flux or will establish a magnetic flux, and this magnetic flux will be in opposite direction to the induced EMF, and this magnetic flux will oppose to the EMF or current flowing through it. Lenz's law opposes to its cause. Lenz's law हमेशा एना cause ने oppose करवानी phenomena ने prove करे छे. Lenz's law proves that the source or the actions which has been produced that opposes to its main source or cause, જેને એને પ્રોડ્યુસ કર્યું છે એને જ ઓપોઝ કરે છે. મીન્સ જે સોર્સ થી તમારો એક નવો સોર્સ પ્રોડ્યુસ થયું છે એ જ એને ઓપોઝ કરે છે. લાસ્ટ ટાઈમ મેં તમને એક સમજાવ્યું હતું એક્ઝામ્પલ આપીને કે લેન્ઝ લો ઇઝ સિમિલર ટુ ધેટ ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન. ન્યૂટનનો જે થર્ડ નિયમ છે મોશનનો એના ઉપર વર્ક કરે છે. It means whenever you apply the force on any of the system, so that system will face the equal and opposite reaction. It means any action has the equal and opposite reaction. कोई पण action नो equal and opposite reaction होय छे. तो ये जे प्रिंसिपल છે ન્યૂટન્સ થર્ડ લો એ મેકેનિક્સમાં જ એપ્લિકેબલ નથી થતો. ઇટ ઇઝ ઇવન એપ્લિકેબલ ઇન ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. તો બેસિક કન્સેપ્ટ શું છે કે ફોર ધી એક્ઝામ્પલ દેર ઇઝ અ વન કંડક્ટર. સ્ક્રીન દેખાય છે બધાને? હા સર. સપોઝ દેર ઇઝ અ વન કંડક્ટર and this conductor is closed path or a closed circuit. આ conductor closed path or closed circuit છે. Okay, so આ closed path and closed circuit માં જ્યારે EMF ઇન્ડ્યુસ થશે તો આમાંથી કરંટ ફ્લો થશે કોઈ પણ એક ડાયરેક્શનમાં. આઈ ટેક ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ કરંટ રેન્ડમલી. હું રેન્ડમલી એને લઉં છું કે જ્યારે પણ આ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થયું છે તો એમાં કરંટ ફ્લો થશે અને એ જે કરંટ હશે કોઈ પણ એક ડાયરેક્શનમાં હશે. તો મેં માની લીધું છે કે ઇટ મૂવ્સ ફ્રોમ ધ લેફ્ટ ટુ રાઈટ. તો જે કરંટ ફ્લો થાય છે એ કરંટના કારણે એની આજુબાજુ કંડક્ટરની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થશે. આની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થશે અને એ જે મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થઈ છે કંડક્ટરની સરાઉન્ડિંગમાં, કંડક્ટરની વિસિનિટીમાં, એ મેગ્નેટિક ફિલ્ડ એવી ડાયરેક્શનમાં હશે જે કરંટ એન્ડ EMF બંનેને ઓપોઝ કરતી હશે. અને જે કરંટ એન્ડ EMF ને ઓપોઝ કરે છે તો ઇટ મીન્સ ધેટ જે કરંટ એન્ડ EMF ફ્લો થાય છે એને કંટ્રોલ પણ કરે છે, એને રેગ્યુલેટ પણ કરે છે. તો વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ઇટ? એનો મેઇન બેનિફિટ શું છે? લેન્ઝ લો પ્રમાણે જે મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થઈ છે, જે મેગ્નેટિક ફિલ્ડ એના સોર્સને, જે કરંટ અને EMF ના કારણે પ્રોડ્યુસ થયું છે એને જ ઓપોઝ કરે છે. તો વોટ આર ધ બેસિક બેનિફિટ્સ ઓફ ઇટ? એનો બેનિફિટ શું છે? વી વિલ સી ઇટ લેટર ઓન. બટ સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે આ પ્રોસિજર કેવી રીતે એક્ટ થાય છે. મેં તમને કીધું કે આ કંડક્ટર છે. કંડક્ટરને જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં મૂકશો અથવા અહીંયા NS પોલ છે, NS પોલ જ્યારે આ કંડક્ટરના કોન્ટેક્ટમાં આવશે તો એમાં EMF પ્રોડ્યુસ થશે. Because of as per Faraday's law, whenever there occurs the change in magnetic flux and change in magnetic flux
links with the conductor, so it allows to establish an EMF in the conductor. એ મેગ્નેટિક ફિલ્ડના કારણે કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ કરે છે. તો જ્યારે માની લો કે આ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થયું છે અને એ EMF ના કારણે કરંટની ડાયરેક્શન આ છે. તો મેં તમને MMF સમજાયું હતું. What is the MMF? Magnetomotive force. MMF. So MMF equals to N into I, number of turns into the current. અહીંયા કંડક્ટર એક જ છે and conductor is having the specific length. એની એક સ્પેસિફિક લેન્થ છે. તો MMF equals to N into I. તો જેના કારણે કરંટ એક સ્પેસિફિક ડાયરેક્શનમાં ફ્લો થાય છે અને એ જે કરંટ ફ્લો થાય છે EMF ના કારણે, એ કરંટના કારણે MMF ડેવલપ થશે. MMF means magnetomotive force and which is dependent upon the N into I. N એક 1 માની લો અને કરંટ, તો કરંટ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારો MMF કેટલો હશે. તો એ જે MMF છે that is equal to the flux. એ ફ્લક્સના ઇક્વલમાં હોય છે. અગર એમાંથી લોસ કાઢી દો, રિલક્ટન્સ કાઢી દો, તો that is equals to MMF. As you remember, so what is MMF? MMF upon flux equals to reluctance. યાદ છે કોઈને? યાદ છે આ ડેફિનેશન? સ્ક્રીન ઉપર જો મેં તમને MMF equals to number of turns into current તમારી સ્ક્રીન ઉપર દેખાય છે N into I જે ડેફિનેશન હતી. તો આના જ ઉપરથી તમે ડિફાઇન કરશો રિલક્ટન્સ. રિલક્ટન્સ equals to MMF upon flux. MMF upon flux means N into I divided by flux. આ જ કન્સેપ્ટ આપણે અહીંયા યુઝ કરી રહ્યા છે. લેન્સ લોમાં કે જ્યારે MMF ઇન્ડ્યુસ થશે કરંટના કારણે, તો મેગ્નેટિક ફ્લક્સ કંડક્ટરના સરાઉન્ડિંગમાં ડેવલપ થશે. કંડક્ટરની આજુબાજુ મેગ્નેટિક ફ્લક્સ ડેવલપ થશે અને એ જે મેગ્નેટિક ફ્લક્સ હશે એની ડાયરેક્શન ઓપોઝિટ હોય છે. એની ડાયરેક્શન કરંટ જે ડાયરેક્શનમાં ફ્લો થાય છે એનાથી ઓપોઝિટ હોય છે. તો એ જે કંડક્ટર છે એમાં જે EMF પ્રોડ્યુસ થયું છે એ EMF અને એનાથી જો કરંટ ફ્લો થાય છે બંનેને ઓપોઝિશન મળશે. ઓપોઝિશન કોણ ક્રિએટ કરશે? જે એની આજુબાજુમાં એની સરાઉન્ડિંગમાં જે EMF પ્રોડ્યુસ કર્યું છે એની સરાઉન્ડિંગમાં જે EMF પ્રોડ્યુસ થયું છે એ EMF જે કરંટ છે એને ઓપોઝ કરશે અને કરંટને ઓપોઝ થવાથી, કરંટને ઓપોઝિશન મળવાથી તમારું કરંટને ઓપોઝિશન મળવાથી કરંટ કંટ્રોલ થાય છે. હવે કંટ્રોલ કેવી રીતે થશે કે અહીંયા જે ફ્લક્સ પ્રોડ્યુસ કર્યું છે, જે ફ્લક્સ પ્રોડ્યુસ થયું છે એ ફ્લક્સ કોના કારણે પ્રોડ્યુસ થયું છે? કરંટના કારણે. અને કરંટ કોના કારણે ડેવલપ થયું છે? EMF ના કારણે. તો EMF કંડક્ટરમાં ડેવલપ થયું, EMF ના કારણે કરંટ ઇન્ડ્યુસ થયું અથવા કરંટ ફ્લો થાય છે અને કરંટ મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ કરી રહ્યું છે. બટ જે મેગ્નેટિક ફ્લક્સ જે પ્રોડ્યુસ થયું છે કંડક્ટરની આજુબાજુમાં એ ઓપોઝિટ ડાયરેક્શનમાં છે, જેના કારણે એ કરંટને ઓપોઝ કરશે. એટલે જ કહીએ છીએ કે જે ફ્લક્સ જેના થ્રુ પ્રોડ્યુસ થયું છે એ ફ્લક્સ એને જ ઓપોઝ કરે છે. મીન્સ ધ સોર્સ which opposes to its cause. The source which opposes to its cause is on the principle of the Lenz law. એ લેન્સ લોના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. મિકેનિક્સના ટર્મમાં તમે લેશો તો એવરી એક્શન હેઝ અ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. અહીંયા પણ એ જ છે. કરંટ ફ્લોની જે એક્શન છે એનો ઓપોઝિશન મેગ્નેટિક ફ્લક્સથી મળી રહ્યું છે, કારણ કે બોથ કોમ્પોનેન્ટ આર હેવિંગ ધ ઓપોઝિટ ડાયરેક્શન્સ. બંને કોમ્પોનેન્ટની ઓપોઝિટ ડાયરેક્શન્સ છે. તો
અહીંયા જે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થયું છે એ મેગ્નેટિક ફ્લક્સ કરંટને ઓપોઝ કરે છે અને કરંટને ઓપોઝ થવાના કારણે કરંટની વેલ્યુમાં રેગ્યુલેશન આવે છે. હવે આ જે મેગ્નેટિક ફ્લક્સ કંડક્ટરની આજુબાજુ ડેવલપ થયું છે એનો ફાયદો શું? વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ઇટ? તો બેનિફિટ ઇઝ ધેટ કે સપોઝ કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે, કરંટની વેલ્યુ ઇન્ક્રીઝ થશે તો મેગ્નેટિક ફ્લક્સ જેની આજુબાજુ ડેવલપ થયું છે એ પણ ઇન્ક્રીઝ થશે. તો મેગ્નેટિક ફ્લક્સની ડેન્સિટી ઇન્ક્રીઝ થશે તો એ શું કરશે? કરંટને ઓપોઝ કરશે. મીન્સ કરંટનો ઓપોઝિશન વધી જશે, ફ્લક્સની ડેન્સિટી વધી જશે જેના કારણે કરંટને ઓપોઝ કરશે અને કરંટ પાછો એની નોર્મલ કન્ડિશનમાં આવશે. ફોર ધી એક્ઝામ્પલ, ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ કે કરંટની વેલ્યુ સપોઝ ઇન્ક્રીઝ થઈ કોઈ પણ રીઝનથી, તો જેના કારણે મેગ્નેટિક ફ્લક્સ એની આજુબાજુ છે એની વેલ્યુ પણ ઇન્ક્રીઝ થશે અને એ જે મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થાય છે એ મેગ્નેટિક ફ્લક્સ ઇન્ક્રીઝ થવાના કારણે એ જે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે મેઇન કરંટને પણ વધારે ઓપોઝ કરશે જેના કારણે મેઇન કરંટની વેલ્યુ કંડક્ટરમાંથી ડિક્રીઝ થશે. સિમિલરલી સેકન્ડ હેન્ડ ઉપર જોવા જઈએ, અગર કરંટની વેલ્યુ ડિક્રીઝ થાય છે અને તો મેગ્નેટિક ફ્લક્સ પણ ડિક્રીઝ થશે. મેગ્નેટિક ફ્લક્સ ડિક્રીઝ થશે તો જે કરંટના ફ્લોની ઓપોઝિશન પહેલા મળતું હતું એ ઓપોઝિશન ઓછું થઈ જશે, તો કરંટની વેલ્યુ ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે અને ઇટ વિલ રીચ અપ ટુ ધ નોર્મલ પોઈન્ટ. તો કરંટ કોઈ પણ રીઝનથી ઇન્ક્રીઝ થાય છે તો એને ડિક્રીઝ કરવાનું કામ કોણ કરે છે? મેગ્નેટિક ફ્લક્સ. અને કરંટ કોઈ પણ કારણથી ડિક્રીઝ થાય છે તો એને ઇન્ક્રીઝ કરવાનું મીન્સ જે નોર્મલ પોઈન્ટ છે નોર્મલ પોઈન્ટ ઉપર લઈને સ્ટેબલાઇઝ કરવાનું કામ કોણ કરે છે? આ મેગ્નેટિક ફ્લક્સ જે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. તો ઇન ધ સેકન્ડ વે વી કેન કોલ ઇટ અ રેગ્યુલેટિંગ કોમ્પોનન્ટ. અને આપણે બીજા શબ્દોમાં રેગ્યુલેટિંગ કોમ્પોનન્ટ કહી શકીએ કે જે સિસ્ટમને રેગ્યુલેટ કરે છે અથવા સ્ટેબલાઇઝ કરે છે, જે સિસ્ટમને અનબેલેન્સ મોડમાં જવા દેતું નથી. તો ધીસ magnetic field produced due to the flow of current keeps the system in a stabilized mode or keeps the current and EMF in the or within the conductor in a stabilized form. A stabilized form માં અથવા stationary form માં અથવા balanced mode માં મૂકી રાખે છે. મીન્સ તમારો જે કરંટની વેલ્યુ હશે એ ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ હશે, બટ જ્યારે વેલ્યુ એક્સેસિવ ઇન્ક્રીઝ થાય છે ત્યારે આની ઉપર પણ કંટ્રોલ નથી હોતો. બટ નોર્મલી ઇટ કીપ્સ ધ કરંટ એન્ડ EMF ઇન ધ બેલેન્સ્ડ કન્ડિશન. તો આ એક રેગ્યુલેશનનું કામ કરે છે. ધીસ ઇઝ ધ લેન્ઝ લો which opposes the which indicates that the source which has been produced causes opposition to its cause. આ મેં સિમ્પલ કંડક્ટરના ફોર્મમાં બતાવ્યું. લાસ્ટ ટાઈમ હું એ સમજાવતો હતો તમને કે આ જે સપોઝ કોઇલ છે, કોઇલની જોડે ગેલ્વેનોમીટર કનેક્ટ છે. તો હવે આમાં થશે શું કે જ્યારે NS પોલ કંડક્ટરની જોડે લિંક થશે અને કંડક્ટરની ડાયરેક્શનમાં મૂવ થશે તો જે કંડક્ટર જોડે મેગ્નેટિક ફ્લક્સ લિંક થાય છે તો એમાં EMF પ્રોડ્યુસ થશે અને એના કારણે આમાં કરંટ ફ્લો થશે અને એ કરંટ જો ફ્લો થશે એ કરંટ આવી આ ડાયરેક્શનમાં હશે કે મેગ્નેટિક ફિલ્ડ આના કારણે એક બીજી મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે જે કંડક્ટરની આજુબાજુ હશે અને એ જે મેગ્નેટિક ફિલ્ડ હશે એ પણ આખા કંડક્ટરની એક પોલારિટી ડેવલપ કરશે અને એ પોલારિટી સેમ હશે. મીન્સ n મેગ્નેટના સામે n મેગ્નેટ જનરેટ થશે और S મેગ્નેટના સામે S મેગ્નેટ જનરેટ થશે. તો S જે n મેગ્નેટિક લાઇન્સ છે એ n મેગ્નેટિક લાઇન્સ n ફેસથી આ જે કોઇલનો ફેસ હશે પછી n કન્વર્ટ થઈ જશે. તો સેમ પોલના કારણે એકબીજાને ઓપોઝ કરશે અને સેમ પોલના કારણે એકબીજાને ઓપોઝ કરશે જેના કારણે મેગ્નેટને કોઇલની નજદીક આવવા નહીં દે અને જેના કારણે એ બંનેની વચ્ચે એક રિપલ્શન ફોર્સ ડેવલપ થશે અને ધીસ રિપલ્શન ફોર્સ વિલ કોઝ ધ ડિસ્ટ્રેક્શન ઓર અવે મૂવમેન્ટ ઓફ ધી કોઇલ એન્ડ મેગ્નેટ. કોઇલ અને મેગ્નેટની દૂરની મોમેન્ટ ડેવલપ થશે. તો
જેવી રીતે આ બંને દૂર થશે તો કરંટની ડાયરેક્શન્સ કરંટની જે ડાયરેક્શન્સ છે એની પોલારિટી ધીમે ધીમે કરંટની ડાયરેક્શનના કારણે જે પોલારિટી એન ફેઝ ડેવલપ થયું હતું એ ધીમે 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 ન્યુટ્રલાઇઝ થશે અને એ ઝીરો થઈ જશે. પછી એના ઉપર કોઈ સ્પેસિફિક પોલની મેગ્નેટાઇઝેશન નહીં હોય. પછી જેવી રીતે NNS પોલ પાછો એની નજદીક આવશે તો એ જ કન્ડિશન પાછી એરાઇઝ થશે. તો આ જે કન્ડિશન્સ છે જેના કારણે મેગ્નેટિક ફ્લક્સ કંડક્ટરની જોડે લિંક થાય છે અને એમાં EMF પ્રોડ્યુસ થાય છે. EMFના કારણે જે કરંટ ફ્લો થાય છે એ કરંટ બીજું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે જેના કારણે કોઇલનું ફેસમાં પોલારિટી ચેન્જ થઈ જાય છે અને જે કોઇલના ફેસીસ અને કોઇલની સરાઉન્ડિંગમાં જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું છે એ પોલ્સ એની જે પોલારિટી છે એ જે મેઇન ફ્લક્સ છે એને ઓપોઝ કરે છે. મીન્સ જે NS પોલ નું મેગ્નેટ છે એને કોણ ઓપોઝ કરશે? જે કોઇલની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ડેવલપ થઈ છે એ. તો એકચ્યુઅલી અહીંયા જે મેગ્નેટિક ફ્લક્સ ડેવલપ થયું છે કોના કારણે ડેવલપ થયું છે? એ ડેવલપ થયું છે NS પોલના કારણે. કારણ કે NS પોલ જ્યારે મૂવ થશે તો જ કોઇલમાં EMF પ્રોડ્યુસ થશે અને એના જ કારણે કરંટ ફ્લો થશે અને કરંટના કારણે ફ્લક્સ ડેવલપ થશે. તો જે સેકન્ડરી ફ્લક્સ છે આપણે એને એવું પણ કહી શકીએ કે સેકન્ડરી ફ્લક્સ. જે સેકન્ડરી ફ્લક્સ છે જે સેકન્ડરી ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સને ઓપોઝ કરશે. મેઇન ફ્લક્સ કયો? NS પોલ. NS પોલને ઓપોઝ કરે છે. તો ઇટ મીન્સ કે જે તમારો સેકન્ડરી ફ્લક્સ છે એ ડેવલપ શેના કારણે થયો છે? કરંટના કારણે. કરંટ કોના કારણે ડેવલપ થયું છે? EMFના કારણે. અને EMF કેવી રીતે ડેવલપ થયું છે? જ્યારે NNS પોલનું ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થયું છે અને NNS પોલ અને કંડક્ટરની જોડે ફ્લક્સ લિંકેજનું રિલેશન હશે, રિલેટિવ મોશનનું રિલેશન હશે તો જ એમાં EMF પ્રોડ્યુસ થશે. તો EMF નો પણ સોર્સ કોણ છે? NS પોલ. તો મેગ્નેટિક ફ્લક્સ. તો મેગ્નેટિક ફ્લક્સને સેકન્ડ મેગ્નેટિક ફ્લક્સ ઓપોઝ કરે છે. તો એટલા માટે જ કહીએ છીએ કે ધ સોર્સ વિચ ઓપોઝિસ ઇટ્સ અ કોઝ. જે સોર્સ એના કોઝને મીન્સ એના કારણને ઓપોઝ કરે છે એને આપણે લેન્ઝ લો થી ડિનોટ કરીએ છીએ. મીન્સ આ જે સેકન્ડ મેગ્નેટિક ફ્લક્સ ડેવલપ થઈ છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય છે EMF એન્ડ કરંટના. એટલા માટે આપણે કાલે જે ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું એ ઇક્વેશનમાં માઇનસ સાઇન મૂક્યું છે. અહીંયા તમે જોયું છે કે એઝ પર લેન્ઝ લો પ્રમાણે અહીંયા માઇનસ સાઇન મૂક્યું છે. So the reason behind putting the minus sign before the equation is just that it applies or it follows the law of opposition or Lenz law. Lenz law અથવા opposition નો law follow કરે છે. એટલા માટે અહીંયા માઇનસ સાઇન મૂકવામાં આવ્યું છે. Okay, this is the Lenz law which is based on the principle of opposition to its cause. Opposition to its cause. જેને એને પ્રોડ્યુસ કર્યું છે એને જ ઓપોઝ કરે છે. આમાં કોઈને કોઈ ક્વેરી કરી? કોઈને કોઈ ક્વેશ્ચન છે? ના સર. તો આગળ જઈએ. Let me repeat it again. What is Lenz law? જ્યારે પણ આપણે કોઈ પણ
એક મેગ્નેટ સિસ્ટમ ઓર મેગ્નેટિક ફ્લક્સ ને કંડક્ટરના કોન્ટેક્ટમાં લાવીએ છીએ ત્યારે કંડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ બંનેમાંથી કોઈ પણ એક કમ્પોનન્ટ મૂવેબલ હોવો જોઈએ, મીન્સ વેરિંગ હોવું જોઈએ, યા તો મેગ્નેટિક ફ્લક્સ અથવા કંડક્ટર. સપોઝ કંડક્ટર તમારો મૂવેબલ છે, મેગ્નેટિક ફ્લક્સ સ્ટેશનરી છે, તો એ કેસમાં જ્યારે કંડક્ટર મેગ્નેટિક ફ્લક્સને કટ કરે છે અલગ અલગ ઇન્સ્ટન્ટ ઉપર, તો એ મેગ્નેટિક ફ્લક્સના કારણે કંડક્ટરમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે અને એ જે ઈએમએફ પ્રોડ્યુસ થયું છે that EMF will develop a current in the conductor. કંડક્ટરમાં એ EMF પ્રોડ્યુસ કરશે. હવે એ જ્યારે કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ કરશે, એ કંડક્ટરમાં કરંટ પ્રોડ્યુસ કરશે. EMF તો પ્રોડ્યુસ થઈ ગયું છે, કરંટ પ્રોડ્યુસ કરશે અને એ જે કરંટ છે એ મેગ્નેટિક ફ્લક્સ ડેવલપ કરશે. મેગ્નેટિક ફ્લક્સ જે ડેવલપ થયું છે એ મેગ્નેટિક ફ્લક્સ કરંટના ઓપોઝિટ ડાયરેક્શનમાં હશે, જેના કારણે એ કરંટને ઓપોઝ કરશે. અથવા કરંટના કારણે અથવા કંડક્ટરમાં જે પોલારિટી હશે એ પોલારિટીને ચેન્જ કરશે, જેના કારણે બે સેમ પોલ ડેવલપ થાય છે અને રિપલ્શન ફોર્સ ડેવલપ થાય. અથવા સપોઝ બીજું કન્ડિશન તમે લો તો અહીંયા જે મેં કંડક્ટર ડ્રો કર્યું છે એ કંડક્ટરની આજુબાજુ જે મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ થયું છે એ મેગ્નેટિક ફ્લક્સ જે કરંટ ફ્લો થાય છે કરંટને ઓપોઝ કરશે અને એને રેગ્યુલેટ અને કંટ્રોલ પણ કરશે ડ્યુ ટુ ધ ઓપોઝિટ ડાયરેક્શન વિથ રિસ્પેક્ટ ટુ ધી કરંટ. મેગ્નેટિક ફ્લક્સની ડાયરેક્શન ઓપોઝિટ છે એટલા માટે. નેક્સ્ટ, ઇક્વેશન થોડુંક લાંબુ છે, બટ ફેરાડેઝ લો હેઝ બીન ડિવાઇડેડ ઇન્ટુ ધ ટુ પાર્ટ. ફેરાડેઝનો લો બે ભાગમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે. ફર્સ્ટ વન ઇઝ અ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF ઓર સેકન્ડ વન ઇઝ અ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF. અથવા તમે બીજા ફોર્મમાં એને કહી શકો છો કે પહેલા ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF ઓર સેકન્ડ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF. સો this is the Faraday's law. Faraday's law has been divided into the two parts. First one is a dynamically induced EMF, second one is a statically induced EMF. So dynamically induced EMF શું કહે છે અને statically induced EMF શું કહે છે? We will see both conditions. So Faraday's law માટે નિયમ કોઈ મને કહેશે? What is the Faraday's law? Faraday's ના બે નિયમ છે. સૌથી પહેલા ફર્સ્ટ નિયમ મને કહો. What does first law of Faraday's law? What is the first law of Faraday state? ફ્લક્સની વેલ્યુ વેરિયેબલ હોવી જોઈએ. ફ્લક્સની વેલ્યુ
वेरिएबल सर, वैल्यू वेरिएबल होगी જોઈએ. બસ આટલું જ. Faraday's law has a Faraday's નો first law indicates કરે છે whenever varying flux linked to the conductor and EMF is induced in it. જ્યારે પણ કોઈ વેરિયેબલ ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે તો એમાં મેગ્નેટિક ફ્લક્સ એમાં EMF પ્રોડ્યુસ થાય છે. So there should establish or there should exist the relative motion between the magnetic flux and conductor. Magnetic flux અને conductor બંનેની વચ્ચે relative motion હોવો જોઈએ. જ્યાર સુધી relative motion exist નથી કરતો ત્યાર સુધી EMF production નહીં થાય. It means rate of change of flux linkage d phi by dt means या तो તમારો magnetic flux varying હોવો જોઈએ અથવા તમારો conductor varying હોવો જોઈએ. તો જ તમારી ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF ની કન્ડિશન સેટિસ્ફાય થાય છે. So that comes under your Faraday's first law. Faraday's first law શું કહે છે? Whenever conductor cuts the magnetic lines and EMF is induced in it. જ્યારે પણ કોઈ કંડક્ટર વેરિંગ મેગ્નેટિક લાઇન્સ ને અથવા ચેન્જેબલ મેગ્નેટિક લાઇન્સ ને કટ કરે છે તો એમાં શું પ્રોડ્યુસ થાય છે? EMF. હવે એ EMF ત્યારે જ પ્રોડ્યુસ થશે જ્યારે એ મેગ્નેટિક ફ્લક્સ એન્ડ કંડક્ટરની વચ્ચે રિલેટિવ મોશન એક્ઝિસ્ટ કરતો હશે ત્યારે. ઓકે, સેકન્ડ જે કન્ડિશન છે ફેરાડેઝ લોની એ શું કહે છે? મેગ્નિટ્યુડ ઓફ એન ઇન્ડ્યુસ્ડ EMF ઇઝ પ્રોપોર્શનલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ. જે કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થયું છે એ કોના પ્રોપોર્શનલમાં છે? રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ મીન્સ તમારું જે વેરિંગ ફ્લક્સ છે એ કયા રેટ ઉપર કંડક્ટરથી લિંક થાય છે. તમારો જે વેરિયેબલ ફ્લક્સ છે એ કયા રેટ ઉપર મેગ્નેટિક ફ્લક્સ કંડક્ટર જોડે લિંક થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એના ઉપર ડિપેન્ડ કરે છે. એના ઉપર ડિપેન્ડ કરે છે. હોલ્ડ કરો. હેલો હેલો Yes, sir. Yes, sir. અવાજ આવે છે? Yes, sir. હા. Yes, sir. Dynamically induced EMF. Dynamically induced EMF means કંડક્ટર અને મેગ્નેટિક ફ્લક્સ એ બંનેની વચ્ચે એક રિલેશન હશે. એ રિલેશન રિલેટિવ મોશનનો હશે. રિલેટિવ મોશનનો વર્ડ જે હું અહીંયા યુઝ કરું છું એની મિનિંગ છે બંને કોમ્પોનેન્ટની વચ્ચે કોઈ પણ એક કોમ્પોનેન્ટ ચેન્જેબલ હોવો જોઈએ. યા તો મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થવો જોઈએ યા તો કંડક્ટરની વેલ્યુ ચેન્જ થતી હોવી જોઈએ. તો અહીંયા જે મારી કન્ડિશન છે, સોરી મારી નહીં મીન્સ ફેરાડેઝ લોની, બાય મિસ્ટેક આઈ હેવ સ્પોકન માય. અહીંયા જે કન્ડિશન છે એ કહે છે કે જે EMF પ્રોડ્યુસ થયું છે એનો જે મેગ્નિટ્યુડ છે તેના ઉપર ડિપેન્ડ કરે છે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ મીન્સ d phi by dt. હવે d phi by dt જેટલો વધારે હશે એટલો જ તમારો ઇન્ડ્યુસ્ડ EMF પણ વધારે હશે.
તો અહીંયા જે તમે જો છો કે induced EMF is directly proportional to d phi by dt, rate of change of flux linkage. d phi by dt means rate of change of flux, but n combined થયું છે means rate of flux linkage, means flux જે ચેન્જ થાય છે નંબર ઓફ કંડક્ટર જોડે કેટલું લિંક થાય છે. તો બીજી ડેફિનેશનમાં તમે આવી રીતે પણ કહી શકો છો કે magnitude of induced EMF is proportional to the product of number of turns in a coil, n means number of turns in the coil, and rate of change of flux linkage. Means આ બંનેનું combination, product of number of turns of the coil and rate of change of flux linkage. So d phi by dt rate of change of flux છે and n છે એ number of conductor છે. So number of conductor and rate of change of flux linkages, એ બંનેના મલ્ટિપ્લિકેશનને તમે ઇન્ડ્યુસ્ડ EMF થી ડિનોટ કરી શકો છો. તો અહીંયા ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF આ જ ઇન્ડિકેટ કરે છે કે જ્યારે પણ કોઈ પણ કંડક્ટરમાં EMF પ્રોડ્યુસ થયું છે એ તો કયા રેટ ઉપર થયું છે, અને એનું એક ઇક્વેશન છે કે વોટ વુડ બી ધ વેલ્યુ ઓફ ઇટ. એ વેલ્યુ શું હશે ઇન્ડ્યુસ્ડ EMF ની, અને એ વેલ્યુ આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ છીએ. એન્ડ સેકન્ડ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF છે. હેલો, અવાજ આવે છે બધાને મને મારી? યસ સર. તમારો બીઈડી નો કંઈક રેમેડિયલ લેક્ચર છે, એ 8 તારીખ 9 તારીખ 8, 9, 15, 16 આ 4 દિવસ, 8, 9 થર્સડે ફ્રાઈડે, 15, 16 થર્સડે એન્ડ ફ્રાઈડે. તો આ 4 દિવસ તમારો રેમેડિયલ લેક્ચર હશે, અને એની જે લિસ્ટ હશે રેમેડિયલ માટેની, એ લિસ્ટ તમારા ગ્રુપમાં મુકાઈ જશે કે કોને કોને આ રેમેડિયલ લેક્ચર ભરવાનો છે. મૂકી દીધી છે. એન્ડ સેકન્ડ, સમય કયો સમય હશે એ સમય તમને ગ્રુપમાં આપી દેવામાં આવશે કે આ સમય, હા, તમારા ગ્રુપમાં આવી જશે અથવા આવી ગયું હશે કે કયા સમય તમારે આ લખવાનું. તમે તમારો ગ્રુપ વોટ્સએપનો ગ્રુપ ખોલશો ને તો એ ગ્રુપમાં ડેટા આવી ગયા હશે. ઠીક, ખ્યાલ આવી ગયો બધાને? બીઈડી નો રેમેડિયલ લેક્ચર 8, 9, 15, 16 જુલાઈમાં કન્ડક્ટ થશે, અને એ ખાસ તમે નોટ રાખજો, અને તમારા ગ્રુપમાં એની PDF અથવા ફોટો આવી જશે અથવા આવી ગયું હશે. ઓકે, સ્ટેટિકલી જે તમારું સેકન્ડ કન્ડિશન છે સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF, એ સેકન્ડ કન્ડિશન statically induced EMF is dependent upon the second law of Faraday's. Faraday's નો જે સેકન્ડ લો છે, રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ, જેટલું વધારે ફ્લક્સ નો રેટ ચેન્જ થશે, અને જે રેટ ચેન્જ થાય છે કેટલા રેટ ઉપર એ કંડક્ટર જોડે લિંક થાય છે, એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું EMF કેટલું પ્રોડ્યુસ થશે. સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF
એવું કોમ્પોનન્ટ છે અથવા એવી કન્ડિશન છે જ્યાં તમારો કંડક્ટર એન્ડ ફિક્સ હશે, કંડક્ટર મૂવ નહીં થાય, તમારું મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ ચેન્જ થશે. ફર્સ્ટ ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફમાં તમે જોયું કે મેગ્નેટિક ફિલ્ડ પણ વેરિંગ હોઈ શકે છે અને કંડક્ટર પણ વેરિંગ હોઈ શકે છે. બટ સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફમાં કોઈ પણ એક કોમ્પોનેન્ટ વેરી થશે અને એમાં ઓનલી મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ વેરી થાય છે. કંડક્ટર વિલ બી સ્ટેબલ, કંડક્ટર હંમેશા સ્ટેબલ હોય છે. એમાં રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ d∅/dt કેટલું વેરી થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું જે ઈએમએફ ઇન્ડ્યુસ થયું છે એનું મેગ્નિટ્યુડ શું હશે. તો મેગ્નિટ્યુડ ઓફ ધ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઇન ધી કંડક્ટર ડિપેન્ડ્સ અપોન ધી રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ. જે ફ્લક્સનો લિંકેજ છે એ કયા રેટ ઉપર કંડક્ટરની જોડે લિંક થઈ રહ્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારું જે કંડક્ટરમાં ઈએમએફ પ્રોડ્યુસ થયું છે એ કેટલું છે. So that is completely based upon the only change in flux. Statically induced EMF ના કંડક્ટર મૂવ નહીં થાય, કંડક્ટર સ્ટેબલ રહેશે, જસ્ટ ચેન્જ શું થશે? ફ્લક્સ. અને એ જ પાર્ટને સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. એક સેલ્ફ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ અને એક મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, જે આપણે આગળ જોઈશું. બટ અત્યારે આપણે ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફ જોવા જઈ રહ્યા છીએ. તો ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ ઈએમએફની કન્ડિશન શું છે, ફોર્મ્યુલા શું છે, કયા બેઝ ઉપર આપણે એને ડિફાઇન કરીશું, શું છે એનો કમ્પ્લીટ ફોર્મ્યુલા, we will look at that. Okay, so first one is the dynamically induced EMF which we are going to study. Second, thereby or later on we will study about statically induced EMF. Dynamically induced EMF.
અવાજ બધાને આવે છે? હા સર. તો અહીં અમે જે લાઈન ડ્રો કરી છે તો એ લાઇન્સ છે મેગ્નેટિક લાઇન્સ છે જે એન પોલથી સ્ટાર્ટ થાય છે, એસ પોલ ઉપર ટર્મિનેટ થાય છે. મેં ઉપર એન નથી ડ્રો કર્યું, નીચે એસ ડ્રો નથી કર્યું, જસ્ટ મેગ્નેટિક લાઇન્સ ડ્રો. અને મેગ્નેટિક લાઇન્સના સેન્ટરમાં એક કંડક્ટર મૂક્યું છે જે કંડક્ટર આખા મેગ્નેટિક ફિલ્ડના સરાઉન્ડિંગ મેગ્નેટિક ફિલ્ડની રેન્જમાં રોટેટ. તો જ્યારે કંડક્ટર મેગ્નેટિક લાઇન્સની રેન્જમાં મીન્સ આખા સર્કલમાં રોટેટ થાય છે, આખા એરિયામાં રોટેટ થાય છે, તો દરેક મોમેન્ટ ઉપર એ અલગ અલગ મેગ્નેટિક લાઇન્સ કટ કરે છે. સપોઝ હું ઇનિશિયલ પોઈન્ટ આને કન્સિડર કરું તો આપ 1 પોઈન્ટ ઉપર એ મેગ્નેટિક લાઇન્સના પેરેલલમાં છે. હવે મેગ્નેટિક લાઇન્સના પેરેલલમાં છે તો મિનિમમ મેગ્નેટિક લાઇન્સ કટ કરતું હશે અથવા મેગ્નેટિક લાઇન્સને કટ નહીં પણ કરતું. તો એમાં ઈએમએફ કેટલું હશે? 0. બટ જેવી રીતે થીટા ડિગ્રી શિફ્ટ થયું અહીંયાથી, conductor will shift around theta degree. So due to the shift in conductor will cut the more number of magnetic lines compared to its first position. તો હવે જે સેકન્ડ પોઝિશન છે આ પોઝિશન ઉપર એ ફર્સ્ટ પોઝિશન કરતા વધારે મેગ્નેટિક લાઇન્સને કટ કરશે કારણ કે ત્યાં એક સ્પેસિફિક એંગલ ઉપર છે અને સ્પેસિફિક એંગલ ઉપર હોવાના કારણે થોડીક મેગ્નેટિક લાઇન્સને કટ કરતું હશે. તો એ જે કોઈ પણ એક સ્પેસિફિક પોઝિશન ઉપર જ્યારે કંડક્ટર મેગ્નેટિક લાઇન્સને કટ કરે છે તો એમાં સ્પેસિફિક અમાઉન્ટ ઓફ ઈએમએફ પ્રોડ્યુસ થશે. સિમિલરલી જે થર્ડ પોઝિશન છે ત્યાં એ કમ્પ્લીટલી પરપેન્ડિક્યુલર છે, મેગ્નેટિક લાઇન્સના પરપેન્ડિક્યુલર છે. મીન્સ એ પોઝિશન જ્યાં મેગ્નેટિક લાઇન્સને મેક્સિમમ કટ કરે છે. કંડક્ટરનો જેટલી લેન્થ છે એટલી લેન્થમાં એ મેગ્નેટિક ફ્લક્સને કટ કરે છે અને મેક્સિમમ ઈએમએફ પ્રોડ્યુસ થાય છે. તો આને આપણે perpendicular condition કહીશું. Means this is the parallel position. Position 1 is parallel position where magnetic lines are cut minimal, and position 3 is known as a perpendicular position where magnetic lines are cut optimum, means maximum magnetic lines cut થાય છે. અને in between 1 and 3 value of cut of magnetic lines will vary with respect to angle. એંગલના રિસ્પેક્ટમાં એ ચેન્જ થશે. આવી જ રીતે આ જ્યારે નેક્સ્ટ પોઝિશન ઉપર શિફ્ટ થશે અહીંયાથી અહીંયા, તો આ જ કન્ડિશન અહીંયા પણ આવશે. જ્યારે આ પોઝિશન 3 થી મૂવ થશે તો મેગ્નેટિક લાઇન્સની વેલ્યુ ધીમે 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 ઓછી થતી જશે અને ઓછી મેગ્નેટિક લાઇન્સ કટ કરશે. અને જ્યારે એ મેગ્નેટિક લાઇન્સના પેરેલલમાં આવી જશે ત્યારે મિનિમમ મેગ્નેટિક લાઇન્સ કટ કરશે અને એમાં મિનિમમ ઈએમએફ પ્રોડ્યુસ થશે. આ જ પોઝિશન નેક્સ્ટ હાફ સાયકલ માટે. So conductor will rotate within the magnetic field from 0 degree to 360 degree. તો આ જે કંડક્ટરની મૂવમેન્ટ છે એ અલગ અલગ મૂવમેન્ટ ઉપર અલગ અલગ ઈએમએફની વેલ્યુ પ્રોડ્યુસ થશે. કારણ કે કોઈ પોઈન્ટ ઉપર એ મેક્સિમમ મેગ્નેટિક લાઇન્સને કટ કરે છે, કોઈ પોઈન્ટ ઉપર એ મિનિમમ મેગ્નેટિક લાઇન્સને કટ કરે છે અને કોઈ પોઈન્ટ ઉપર એક સ્પેસિફિક અમાઉન્ટની મેગ્નેટિક લાઇન્સ ઉપર કટ કરે છે. તો અહીંયા શું એસ્ટાબ્લિશ થાય છે? રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજ. ફ્લક્સની વેલ્યુ અલગ અલગ રેટ ઉપર કટ થઈ રહી છે, જેને આપણે થીટાની સાથે સાથે ટાઈમથી પણ ડિનોટ કરી શકીએ છીએ કે અલગ અલગ ટાઈમ ઉપર અલગ અલગ મેગ્નેટિક લાઇન્સને ડિનોટ અથવા કટ કરે છે.
अलग अलग मैग्नेटिक लेंस ने कट करे छे मीन्स अलग अलग एमाउंट ऑफ मैग्नेटिक फ्लक्स और सॉरी ईएमएफ प्रोड्यूस थाय छे. So we will see that. तो સૌથી પહેલા અહીંયા હું dx b નો મીનિંગ b ને શેનાથી રિપ્રેઝન્ટ કરવામાં આવે છે? મેગ્નેટિક ફિલ્ડમાં b મીન્સ વોટ? કોઈને નહીં ખ્યાલ. b શેના માટે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે? ફ્લક્સ ડેન્સિટી વેબર अपॉन મીટર સ્ક્વેર. બેસિક ડેફિનેશન વાંચતા જ નથી તમે લોકો. ફ્લક્સ ડેન્સિટી dx અહીંયા જે dx વર્ડ યુઝ કરીએ છીએ આપણે ટર્મિનોલોજી યુઝ કરીએ છીએ એ dx ને ડિસ્ટન્સ ટ્રાવેલ કેટલું ડિસ્ટન્સ કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડ ની અંદર ટ્રાવેલ કરે છે તો ડિસ્ટન્સ ટ્રાવેલ and dt time in second or rate of change of time. dt means rate of change of time. dt equals to rate of change of time. હવે આ જે કંડક્ટર મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યું છે એ કંડક્ટર એક સ્પેસિફિક એરિયા ઓક્યુપાય કરે છે તો એ કંડક્ટર જે આખી મેગ્નેટિક ફિલ્ડમાં 0 ડિગ્રીથી 360 ડિગ્રી સુધી કમ્પ્લીટ એક રોટેશન કવર કરે છે તો we can speak that it has occupied or it has swept the specific area એને એક સ્પેસિફિક એરિયા કવર કર્યું છે તો આપણે એને જેટલો એરિયા એને રોટેશન ડ્યુરેશનમાં કવર કર્યું છે એને હું એરિયાથી ડિનોટ કરી શકું છું કે કંડક્ટર જ્યારે મેગ્નેટિક ફિલ્ડમાં રોટેટ થાય છે ત્યારે સ્પેસિફિક એરિયા કવર કરે છે તો એ જે આખો એરિયા છે એક સાયકલમાં કવર કરે છે એને હું એરિયાથી ડિનોટ કરી શકું છું તો આપણે એને લખીશું A equals to area swept by the conductor. A equals to area swept by conductor in magnetic field. Area swept
by the conductor so A equals to L मीन्स कंडक्टर છે તમે મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યું છે એની લેન્થ કેટલી છે તો L into dx मीन्स એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે તો L into dx मीन्स એરિયા L multiply by dx so area covered or swept by the conductor magnetic field માં જેટલો એરિયા કંડક્ટર સ્વીપ કરે છે કવર કરે છે એને આપણે a થી ડિનોટ કરીએ છીએ now second term magnetic flux cut by the conductor જે કંડક્ટર રોટેટ થઈ રહ્યું છે મેગ્નેટિક ફિલ્ડની અંદર એ કેટલું મેગ્નેટિક ફ્લક્સને કટ કરે છે so magnetic flux cut by the conductor which is denoted by the phi and is the product of flux density and area b into a flux density into area નો જે મલ્ટીપ્લિકેશન છે એ તમારું phi હશે તો આપણે એને બીજા ટર્મમાં magnetic flux cut by the conductor phi equals to b into a flux density into area હવે જે એરિયા છે તમારો એ શું છે L into dx length into dx means conductor તો હવે આને હું એ રીતે લખી શકું છું phi equals to b into any value length into dx conductor phi equals to bl dx
L into dx શું છે એરિયા. નેક્સ્ટ નંબર ઓફ કંડક્ટર. Number of conductor equals to n. માની લો n equals to 1. n ની વેલ્યુ અત્યારે 1 માની લેવી. So flux linkage or flux linkages જેને psi થી ડિનોટ કરીએ છીએ આપણે. Flux flux linkages which is denoted by psi. આ psi નો સિમ્બોલ છે. psi and psi is equals to product of n into phi. psi number of terms and flux no multiplication છે. તો n into phi, તો n ની વેલ્યુ મૂકી દો અને phi ની વેલ્યુ મૂકી દો. તો આપણે phi ઉપર શું ડિફાઇન કર્યું છે dl dx. Flux density into length of conductor into distance traveled by the conductor. So મૂકી the value. Psi equals to n into phi, means સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે phi equals to dl dx. આખી વેલ્યુ મૂકી દો. d l dx. So b l dx. એની વેલ્યુ આપણે શું માની લીધી છે 1. to n is equals to 1. Okay. So psi equals to dl dx. Now t આ જે વેરિએશન્સ થાય છે કોના રિસ્પેક્ટમાં આપણે અહીંયા લઈ રહ્યા છે ટાઈમના રિસ્પેક્ટ. દરેક ઇન્સ્ટન્ટ ઉપર તમારું ફ્લક્સ લિંકેજ ચેન્જ થાય છે. તમે જ્યારે કંડક્ટર પરપેન્ડિક્યુલર પોઝિશનમાં હશે તો મેક્સિમમ મેગ્નેટિક લાઇન્સ કટ કરતું હશે. ફ્લક્સના પેરેલલમાં હશે તો મિનિમમ મેગ્નેટિક લાઇન્સ કટ કરતું હશે. ઇન બિટવીન પરપેન્ડિક્યુલર એન્ડ પેરેલલ કન્ડિશનમાં હશે તો અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ રેટમાં મેગ્નેટિક ફ્લક્સને કટ કરતું હશે. તો એ જે છે વેરિએશન્સ ટાઈમના રિસ્પેક્ટમાં આપણે અહીંયા લઈશું. તો ટાઈમના રિસ્પેક્ટમાં કન્સિડર કરીશું તો t equals to time taken. t equals to time
taken to travel the distance dt, rate of change of time. એને જ આપણે ટાઈમના વેરિએશન્સને કયા ફોર્મમાં ડિનોટ કરી શકીએ છીએ? dt. તો એને લખી શકીએ છીએ આપણે રેટ ઓફ change of હવે તમારા ટાઈમના રિસ્પેક્ટમાં ફ્લક્સ લિંકેજ ચેન્જ થઈ રહ્યો છે, તો હવે જે ફ્લક્સ લિંકેજીસ હશે એને આપણે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ કહીશું. ઇટ મીન્સ ધેટ વિલ બી ડી સાઈ બાય ડીટી. રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિંકેજીસ will be d psi by dt. તો જે તમારું psi છે n into phi એની વેલ્યુ આપણે રિપ્લેસ કરીશું. રેટ ઓફ rate of change of flux linkages. તો એને આપણે ડિનોટ કરીશું d phi by d psi by dt. સાઈની વેલ્યુ શું હશે? સાઈની વેલ્યુ અહીંયા શું છે? dl dx. અહીંયા આપણે d l dx divided by dt. તો dx by dt લખી શકીએ છીએ. Induced EMF equals to B L dx by dt. આપણને ખબર છે કે વેલોસિટી હંમેશા મીટર પર સેકન્ડમાં હોય છે. અહીંયા dx જે છે એ ડિસ્ટન્સ છે, તો dx ડિસ્ટન્સ ને મીટરમાં આપણે મેઝર કરી શકીએ છીએ. તો
dx by dt ને હું v લખી શકું છું. dx by dt means E equals to dx by dt dx by dt equals to dx means distance, distance divided by time. So distance traveled by the conductor within the specific time or with respect to time. So એને આપણે મીટર પર સેકન્ડમાં ડિનોટ કરી શકીએ છીએ. ટાઈમ ઇન સેકન્ડ, ડિસ્ટન્સ ઇન મીટર. તો આ કોનો યુનિટ છે? આ વેલોસિટીનો યુનિટ છે. તો હું એને વેલોસિટી v થી ડિનોટ કરી શકું છું. વેલોસિટી v. ઓકે, તો dx by dt ને રિપ્લેસ કરીને હવે આપણે ઇક્વેશનમાં શું મૂકી દઈશું? v. નેક્સ્ટ સ્ટેપમાં induced EMF E equals to BLV in volt. BLV in volt. So અહીંયા B શું છે? ફ્લક્સ ડેન્સિટી. L શું છે? લેન્થ ઓફ કંડક્ટર. V શું છે? વેલોસિટી ઓફ ધી કંડક્ટર. તો આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન તમને શું આપે છે? ઇન્ડ્યુસ્ડ EMF. But this is not an actual value of induced EMF. આ કઈ કન્ડિશન હશે? જ્યારે તમારો કંડક્ટર યા તો પરપેન્ડિક્યુલર હશે યા તો પેરેલલમાં હશે, યા તો 0 વેલ્યુ હશે યા તો મેક્સિમમ વેલ્યુ હશે. બટ તમારો કંડક્ટર આ જ બે પોઝિશન ઉપર તો એક્ઝિસ્ટ કરે નહીં ને. યા તો એ મેક્સિમમ વેલ્યુ ઉપર હશે યા તો 0 વેલ્યુ ઉપર હશે. આ બેમાંથી કોઈ એક વેલ્યુ ના સિવાય પણ બીજી વેલ્યુ હશે. તો એ અલગ અલગ વેલ્યુ ઉપર અલગ અલગ કન્ડિશન્સ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે સેમ ઇક્વેશન બીજી રીતે ડિફાઇન કરીશું, બટ એ આપણે કાલે કરીશું. આજે આપણે શું સ્ટડી કર્યું? ફેરાડેઝ લો, ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF અને સ્ટેટિકલી ઇન્ડ્યુસ્ડ EMF. ડાયનેમિકલી ઇન્ડ્યુસ્ડ EMF માં શું છે? ફ્લક્સ ડેન્સિટી, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ કંડક્ટર, રેટ ઓફ ચેન્જ ઓફ ટાઈમ, એરિયા સ્વેપ્ટ બાય કંડક્ટર, magnetic flux cut by the conductor, number of conductors. આ કોમ્પોનેન્ટ ને તમે ફ્લક્સ લિંકેજ psi માં ડિનોટ કર્યું. psi પછી ટાઈમ ટેકન, dt rate of change of time and rate of change of flux linkage. Rate of change of flux linkage means d psi by dt, bl dx by dt, dx by dt ને વેલોસિટી થી ઇન્ડિકેટ કર્યું. તો તમારો ફોર્મ્યુલા BLV વોલ્ટમાં મળ્યો. આ જે કન્ડિશન્સ છે સેમ કન્ડિશન્સ આપણે જ્યારે કંડક્ટર્સને એક સ્પેસિફિક એંગલ ઉપર, મેં અહીંયા ડાયાગ્રામમાં તમને એક એંગલ પણ બતાવ્યું છે. ચલો આ પરપેન્ડિક્યુલર છે તો મેક્સિમમ વેલ્યુ હશે, પેરેલલમાં છે તો 0 વેલ્યુ હશે. બટ કંડક્ટર આ બે પોઝિશન ઉપર જ તો નહીં હોય ને, અલગ અલગ પોઈન્ટ ઉપર હશે. તો એક સ્પેસિફિક એંગલ ઉપર EMF ની વેલ્યુ શું છે એ આપણે ડિફાઇન કરવાની છે. એ આપણો મેઇન એમ છે.
तो આ જે પ્રોસિજર આપણે ફોલો કરી સેમ પ્રોસિજર ફોલો કરીને તમે VLV sin થીટા કે નેક્સ્ટ ટર્મ આવશે sin થીટા થી રિપ્રેઝન્ટ મીન્સ એક સ્પેસિફિક એંગલ ઉપર ઇન્ડ્યુસ્ડ EMF ની વેલ્યુ ડિટરમાઇન જે આપણે કાલે લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી તમને કોઈ ટોપિકમાં ડાઉટ હોય તો મને પૂછો. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? नो सर. ઇક્વેશન પાછો જોઈ લો અને જોયા પછી તમારી જો ક્વેરી હોય એ મને પૂછો. સાહેબ અહીંયા ખબર ના પડી. હું 5 મિનિટમાં પાછો પૂછું છું તમને. બાજુમાં મૂકી દો. નહીં લાંબુ નહીં એટલે આવી જાય છે આરામથી. હા બોલો, આમાં કોઈ ક્વેરી ખરી તમારી? અહીંયા સુધી જે આપણે ફ્લક્સ ડેન્સિટી, લેન્થ ઓફ કંડક્ટર, વેલોસિટીના હેલ્પથી ઇન્ડ્યુસ્ડ EMF ડિફાઇન કર્યું. આમાં કોઈને કોઈ ક્વેશ્ચન્સ અરાઇઝ થાય છે? અવાજ આવે છે મારી? Yes, sir. ઓકે.